શ્રી માળી પાટડિયા સોની પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 29મો પાટોત્સવ ઉજવવામાં આવશે। પાટડિયા પરિવાર દ્વારા પાટડી ખાતે પાટોત્સવની ઉજવણી કરાશે, જેમાં ધ્વજારોહણ પાટોત્સવના દિવસે માની ચુંદડી અને ધજાનું પૂજન થશે। વૈશાખ સુદ પૂનમના દિવસે પાટડિયા સમાજ દ્વારા પાટડી મુકામી પરિવારનું સ્નેહ મિલન અને 151 જ્ઞાની દીકરીઓનું ગોયણીનું પૂજન કરાશે। સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સમગ્ર પાટડિયા સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં જોડાશે અને માતાજીની પ્રસાદીનો લાભ લેશે। મારું નામ નીરજભાઈ ચંદુલાલ સોની પાટડિયા છે। હું હાલ અમદાવાદ રહું છું। અહીંયા જે પૂનમની જે હોય છે ત્યાં સેવામાં અમે હશે હાજર માતાજી પાસે જેટલી સેવા થાય અમે કરી છીએ। ટોટલ આગલા દિવસે અમે જઈએ છીએ પૂનમે અને બધા સાથ સહકાર મને આપે છે। અમારા મિત્રો બધા જેને કંઈ બધા આવી જાય છે હાજર આપે છે। સૌરાષ્ટ્ર એટલે કચ્છ ભુજ સાઈડથી, પછી બોમ્બે, સુરેન્દ્રનગર, પછી બોમ્બે, સુરત, નવસારી, બરોડા, આ બધેથી પાટડિયા સમાજના જે પણ સોની સમાજના વ્યક્તિઓ છે એ બધા પરિવાર સાથે આવે છે। દીકરીઓ જમૈયોને લઈને આવે છે। ત્યાં આગળ એક આપણે સતીમાનો પાટોત્સવ જે કરી રહ્યા છીએ એ એક પ્રસંગ તરીકે ઉજવીએ છીએ અને જે ત્યાં મહત્વ છે ગોયણીનું પૂજન, દીકરીઓનું પૂજન કરીએ। કેન્દ્ર છે, જેમ કુળદેવીનું મહત્વ છે એવું અમારા વડીલો એવું કીધું કે સતી માતાનું પણ આપણું એટલું જ મહત્વ છે। ત્યાં આગળ જે પૂનમે અથવા જ્યારે ગમે ત્યારે જાઓ ત્યારે માતાજીના દર્શન કરીને જે ધન્યતા અનુભવીએ છીએ અમે, એના માટે તો કંઈ શબ્દો આપણે કંઈ કહી શકીએ એમ નથી। બાકી એક વસ્તુ છે કે દરેક ધર્મમાં કે દરેક સમાજમાં સતી માતા હોય કે સુરાપુરા દાદા હોય, એમના પાટોત્સવ ને બધું થતું હોય। આજે અમારા વૈશાખ સુદ પૂનમે જે ભેગા થઈએ છીએ, એક તો હવનનો ને કાર્યક્રમ હોય છે અને બીજું એક મેઇન વસ્તુ એ કે ગેટ ટુ ગેધર થાય છે કે જેમાં વર્ષો જૂના જે પેઢીઓની જે આપણને ખબર નથી એવા બધા લોકો ભેગા થાય છે અને ઓળખાણ નીકળે છે। પછી એક તાદાકને એક જળવાય છે અને એનાથી એમ કહેવાય કે ખૂબ આનંદ આવે છે। એટલે માતાજીની ભક્તિ, આ ગેટ ટુ ગેધર ને બધું ભેગું થાય એટલે એના માટે બીજું તો વધારે શું કહીએ। વસંતલાલ છે, હું અમદાવાદનો રહેવાસી છું। પાટડી મહોત્સવમાં ઘણા વર્ષથી આ રીતે કરીએ છીએ। બહુ સારો પ્રોગ્રામ સક્સેસ જાય છે। દરેક જણા ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। બે દીકરીઓ, જમૈયો, વેલા બધાને આમંત્રણ આપીએ છીએ અને બધા અમારું આમંત્રણ સ્વીકારી અને આવે છે। મીતા સોની, હું હસમુખભાઈ હરજીવનદાસના દીકરા દીપકના પત્ની છું, ધર્મપત્ની છું। સમસ્ત પાટડિયા પરિવારના કુળદેવી કરના દેવી શ્રી રતનબા સતીમાં પાટડિયા ગામે બિરાજે છે અને દીકરા દીકરીઓનું હંમેશા માતાજી રક્ષણ કરતા આવ્યા છે અને સમસ્ત પાટડિયા દેવીના શ્રી રતનબા જે સતીમાં છે એમનો કર કરવા જ્યારે દીકરી પરણતા હોય છે ત્યારે કર કરવા માટે આપણે ત્યાં જવું પડે છે અને સાથે દીકરી અને નવા જે આપણા જે જમાઈ થનારા હોય છે એમને પણ સાથે લઈ જવાના હોય છે અને જે કરનું જે સામાન્ય જે હોય છે વસ્તુ એ લઈને જવાની હોય છે અને માતાજી તો હંમેશા સતીમાં દીકરા દીકરીઓ ઉપર ખૂબ જ એમ કે રક્ષા કરે છે અને પાટડિયા પરિવારની જે વહુઓ છે એ લોકોનું પણ ખૂબ જ રક્ષણ કરતા હોય છે માતાજી। ધન્યવાદ। સમગ્ર ગુજરાતમાંથી ઘણા લોકો આવે છે દર્શનાર્થે, શું મહત્વ રહેતું હોય છે અને આ પ્રોગ્રામને કઈ રીતના જોવો છો? સમગ્ર ગુજરાતમાંથી પાટડિયા સમસ્ત પાટડિયા પરિવારના લોકો આવે છે। એમાં એવું હોય છે કે પાટડિયામાં બી 4 કે એવી રીતના એમ કે પાર્ટ હોય છે, પણ એમ કે કર કરવા માટે તો ત્યાં માતાજીના પાટડી જ જવું પડતું હોય છે અને સતીમાં એટલે આપણા એમ કે આગળના આપણા વંશજો જેવી રીતના કે જેવી રીતે જે તે સમયે એમ કે આપણને જ્યારે એમ કે આપણી જ્યારે એમ કે આપત્તિ આવેલી કે જેમાંથી આપણને ઉગાર્યા હતા અને એ આપણી સેવા એમ કે આપણી એમ કે રક્ષણ જ કરે છે એવી રીતના। મારું ચોકસી હસમુખલાલ હરજીવનદાસ, સિનોરવાળા તરીકે ઓળખાઈએ છીએ અમે અને આ પાટડી વ્યવસાયની અંદર જે ટ્રસ્ટની અંદર હું 5 વર્ષથી છેલ્લા સેવા આપી રહ્યો છું। ખાસ કરીને કેવી રીતના કાર્યક્રમ રહેશે અને ગુજરાતભરમાંથી પાટડિયા પરિવારના કેટલા લોકો ઉપસ્થિત રહેશે? કાર્યક્રમમાં 1/5/2026 શુક્રવારના રોજ વૈશાખ સુદ પૂનમના દિવસે છે। હવે સવારના પોરમાં જે બધી પબ્લિક આવે ત્યારે 9 વાગે એને ચૂંદડી અને ધજાનું આગમન થશે, એનું પૂજન થશે અને પછી માતાજીને ચૂંદડી ચડશે, શણગાર ચડશે અને પછી ધજા ઉપર માતાજીની ચડશે। ત્યાર પછી હવનનો જે કાર્યક્રમ થાય છે એ 12 વાગે શ્રીફળ હોમાશે। એ પછી
વિધિન 10 વાગે 9 ગોયણીનું પૂજન, 9 પરણેલી જે પાટડિયા પરિવારની વહુઓ છે એમનું પૂજન, એ રીતનું ગોયણીનું પૂજન થશે. પછી એ સિવાય હોલ ઉપર 150 ગોયણીનું પૂજન થશે. ત્યાર પછી સભા ભરાશે. જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ પાટડિયા, અમદાવાદ.